નમસ્કાર મિત્રો, આજે આપણે જાણીશું કે મેષ, વૃષભ, મિથુન, સિંહ, કર્ક અને કન્યા રાશિ માટે આવનારું અઠવાડિયું એટલે કે 26 એપ્રિલથી 1 ફેબ્રુઆરી સુધીના દિવસો કેવા રહેવાના છે। સૌ પ્રથમ વાત કરીએ તો મેષ રાશિની। મેષ રાશિ માટે આવનારું અઠવાડિયું ખૂબ જ સારું રહેવાનું છે। આ સમય દરમિયાન તમને ઘણી સારી તકો મળશે। કાર્યક્ષેત્રમાં તમને સકારાત્મક પરિણામો મળવાની શક્યતા છે। જો તમે બેરોજગાર છો તો આ અઠવાડિયે તમને કોઈ સારા સમાચાર મળી શકે છે। સરકારી નોકરી મેળવવાની તમારી ઈચ્છા પૂર્ણ થવાની શક્યતા છે। આ તમારી જીતની ઉજવણી કરવાનો સમય રહેશે। આ સપ્તાહ વેપારીઓ માટે ખૂબ જ લાભદાયક રહેવાનો છે। તમે તમારા નિર્ણયો લેતી વખતે બધા પાસાઓને કાળજીપૂર્વક વિચાર કરશો, જેનાથી તમને સારો ફાયદો થશે। આ સમય દરમિયાન તમે ભાગીદારીમાં કોઈ કામ શરૂ કરવાની યોજના પણ બનાવી શકો છો। પારિવારિક જીવનમાં પરિસ્થિતિ સામાન્ય રહેશે। આ સમય દરમિયાન તમારા પિતા સાથે વૈચારિક મતભેદ શક્ય છે, પરંતુ તમે તમારી બુદ્ધિથી આ બાબતને સંભાળી લેશો। હવે વાત કરીએ વૃષભ રાશિની। આ અઠવાડિયામાં કાર્યસ્થળ પર પરિસ્થિતિ અનુકૂળ રહેશે। આ સમય દરમિયાન તમે ખૂબ જ મહેનત કરશો। તમારા સમર્પણને જોઈને વરિષ્ઠ લોકો તેમના અનુભવો તમારી સાથે શેર કરશે। જો તમે વ્યવસાય કરો છો તો આ સમય દરમિયાન તમે તમારા વ્યવસાયને વિસ્તૃત કરવા માટે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણય લઈ શકો છો। જો કે આવા કિસ્સાઓમાં ઉતાવળ કરવાનું ટાળવું જોઈએ। તમારી પાસે અત્યારે જે છે તેના પર સખત મહેનત કરી લેજો। પારિવારિક જીવનમાં સુખ અને શાંતિ રહેશે। આ સમય દરમિયાન મહેમાનો અચાનક દૂરથી તમારા ઘરે આવી શકે છે। આ સમયગાળા દરમિયાન તમે ખૂબ જ વ્યસ્ત રહેશો। પ્રેમ વિશે વાત કરીએ તો આ સમય દરમિયાન તમે તમારા જીવનસાથીના સ્વભાવમાં થોડો ફેરફાર જોવા મળશે। હવે વાત કરીએ મિથુન રાશિની। અઠવાડિયાના શરૂઆતના દિવસો તમારા માટે થોડા મુશ્કેલ રહી શકે છે। આ સમય દરમિયાન તમારા ઘરમાં નાના મોટા ઝઘડાઓ થઈ શકે છે, જેથી માનસિક રીતે પરેશાની આવી શકે છે। હવે વાત કરીએ કર્ક રાશિની। આ અઠવાડિયું તમારા માટે બહુ સારું રહેવાનું નથી। ઘણી બાબતોમાં સાવધાની રાખવાની જરૂર રહેશે। જો તમે નોકરી કરતા હોવ તો આ અઠવાડિયે તમારે ઓફિસમાં ઘણી જવાબદારીઓ નિભાવવી પડી શકે છે, જેના કારણે તમે ખૂબ જ દબાણ અનુભવી શકો છો। આ અઠવાડિયું નાણાકીય બાબતોમાં ઉતાર ચઢાવથી ભરેલું રહેશે। તમે ઈચ્છો તો પણ તમારા ખર્ચાઓ તમે રોકી શકશો નહીં। હવે વાત કરીએ સિંહ રાશિની। આ અઠવાડિયું સ્વાસ્થ્યની દ્રષ્ટિએ તમારા માટે ઉતાર ચઢાવથી ભરેલું રહેશે। સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ તમારી મુશ્કેલીઓ વધારી શકે છે। તમારા સ્વાસ્થ્ય પ્રત્યે કોઈ પણ બેદરકારી રાખતા નહીં। આ સમય દરમિયાન તમે કેટલીક નવી વસ્તુઓ શીખવા અથવા કોઈ નવું કાર્ય શરૂ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત રહેશો, પરંતુ કંઈ પણ કરતા પહેલા કાળજીપૂર્વક વિચાર કરો તો સારું રહેશે। આ અઠવાડિયું તમારા માટે પૈસાની દ્રષ્ટિએ ખૂબ જ શુભ રહેવાનું છે। હવે વાત કરીએ કન્યા રાશિની। ગયા અઠવાડિયે તમે પૈસાને લઈને ખૂબ જ તણાવમાં હતા, પરંતુ આ અઠવાડિયે તમને સારા પરિણામો મળશે। તમારી મહેનત રંગ લાવશે અને તમારી આર્થિક સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થશે। આ સમયગાળા દરમિયાન તમારી આવકમાં પણ મોટો વધારો થઈ શકે છે। જો તમે તમારી આર્થિક સ્થિતિ મજબૂત રાખવા માંગતા હોવ તો તમારે તમારા બધા કામ યોજના મુજબ કરવા પડશે। આ અઠવાડિયું બેરોજગાર લોકો માટે ખૂબ જ શુભ રહેવાનું છે। શક્ય છે કે આ સમયગાળા દરમિયાન તમારા સંઘર્ષોનો અંત આવી શકે છે। જો તમે પહેલાથી જ નોકરી કરતા હો તો આ અઠવાડિયે તમારી કાર્યક્ષમતામાં વધારો થશે અને તમને તેનું ફળ પણ મળશે।